નમસ્કાર ભક્તો. શ્રીમદ ભગવદ્ ગીતા સાક્ષાત ભગવાનની દિવ્યવાણી છે. તેની મહિમા અપાર છે, અપરિમિત છે. તેનું યથાર્થમાં વર્ણન કોઈ નથી કરી શકતું. શેષ, મહેશ અને ગણેશ પણ તેની મહિમાને સંપૂર્ણપણે વર્ણવી શકતા નથી. તો પછી મનુષ્યની તો વાત જ શું કરવી? ગીતા સર્વશાસ્ત્રમય છે. તેને બધા શાસ્ત્રોનો ખજાનો કહેવામાં આવે છે. ગીતાને આપણે ભગવાનથી પણ ચઢિયાતી કહીએ તો તેમાં કોઈ અતિશયોક્તિ નહીં હોય. ભગવાને સ્વયં કહ્યું છે કે હું ગીતાના આશ્રયમાં રહું છું. ગીતા મારું શ્રેષ્ઠ ઘર છે. ગીતાના જ્ઞાનનો સહારો લઈને જ હું ત્રણેય લોકનું પાલન કરું છું. શ્રીમદ ભગવદ્ ગીતા એકમાત્ર એવો ગ્રંથ છે જે મનુષ્યને જીવવાની સાચી રીત બતાવે છે. ગીતા જીવનમાં ધર્મ, કર્મ અને પ્રેમનો પાઠ ભણાવે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન માનવ જીવન અને મૃત્યુ પછીના જીવન બંને માટે ઉપયોગી માનવામાં આવ્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કુલ 18 અધ્યાય અને 700 શ્લોક, જેને દરેક માટે વાંચી શકવા થોડા મુશ્કેલ છે. એટલા માટે જ આજના આ અત્યંત ખાસ વિડીયોમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 201 વિચારો વિશે વાત કરવાના છીએ, જેને જાણીને તમે શ્રીમદ ભગવદ્ ગીતાનો સાચો અર્થ સમજી શકશો. તેથી આ વિચારોને તમે દરરોજ રાત્રે સૂતા પહેલાં ચોક્કસ સાંભળો. વિડિયો શરૂ કરતા પહેલાં ભક્તિમય દિલથી વિડિયો લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો. અને જો તમારું દિલ કરે તો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ચાલો હવે મોડું કર્યા વિના વિડિયો શરૂ કરીએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, 4 વેદોનો અર્થ ન જાણો તો કોઈ વાંધો નથી, પરંતુ સમજદારી, જવાબદારી, વફાદારી અને ઈમાનદારી, આ 4 શબ્દોનો મર્મ જાણી લો તો પણ જીવન સાર્થક થઈ જશે. દીપકનું જીવન એટલા માટે વંદનીય નથી કે તે બળે છે, પરંતુ એટલા માટે વંદનીય છે કારણ કે તે બીજા માટે બળે છે અને બીજાથી બળતો નથી. આપણી આસ્થાની પરીક્ષા ત્યારે થાય છે જ્યારે આપણે જે ઈચ્છીએ તે ન મળે અને તેમ છતાં આપણા હૃદયમાંથી પ્રભુ માટે આભાર જ નીકળે. જો સાચા અર્થમાં તમે તમારું જીવન બદલવા માંગતા હોવ તો સૌથી પહેલાં તમારે તમારું મન બદલવા માટે તૈયાર રહેવું પડશે. કારણ કે જેવું તમારું મન રહેશે તેવા જ તમારા વિચારો હશે, અને જેવા તમારા વિચારો હશે તેવું જ તમારું જીવન હશે. નીચ વિચારો રાખશો તો નીચ બની જશો. સારા વિચારો રાખશો તો ઊંચાઈ પર જશો. વિશ્વાસ કોઈના પર એટલો કરો કે તે તમારી સાથે છળ કરતી વખત તે પોતાની જાતને દોષી સમજે, અને પ્રેમ કોઈને એટલો કરો કે તેના મનમાં સદૈવ તમને ગુમાવવાનો ડર કાયમ રહે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે વ્યક્તિએ સદૈવ બુરાઈથી બચીને રહેવું જોઈએ. જો કોઈ ખરાબ કર્મ કરે છે તો તે કર્મ તેણે પોતાના જીવનમાં ભોગવવું જ પડે છે. જેવી રીતે સેંકડો ગાયોની વચ્ચે વાછરડું પોતાની માતાને શોધી લે છે, બરાબર તેવી જ રીતે કર્મનું ફળ તમને હજારોની ભીડમાં પણ શોધી લેશે. માધવ કહે છે કે કોઈ જીવને કષ્ટ આપીને તમે મને ખુશ નથી જોઈ શકતા. શ્રી કૃષ્ણ જગતના સ્વામી છે. તે કણે કણમાં નિવાસ કરે છે. નાનામાં નાના જીવના હૃદયમાં ઈશ્વરનો વાસ હોય છે. તે જીવને કષ્ટનો અનુભવ થવો તે ઈશ્વરને કષ્ટનો અનુભવ કરાવે છે. એટલા માટે કોઈ પણ જીવને કષ્ટ આપવું તે ઈશ્વરને કષ્ટ આપવા સમાન છે. મૃત્યુ એક અટલ સત્ય છે જેને ક્યારેય બદલી શકાતું નથી. આ સંસારનું જ્યારથી નિર્માણ થયું છે ત્યારથી જન્મ મૃત્યુનું ચક્ર ચાલતું આવે છે. જેવી રીતે મનુષ્ય પોતાના જૂના વસ્ત્રોનો ત્યાગ કરીને નવા વસ્ત્રો ધારણ કરે છે, બરાબર તેવી જ રીતે આત્મા જૂના વ્યર્થ શરીરનો ત્યાગ કરીને નવા શરીરને ધારણ કરે છે. આ પ્રકૃતિનો નિયમ છે. આ સત્યનો સ્વીકાર કરીને ભયમુક્ત થઈને આજના સમયમાં જીવવું જોઈએ. જ્ઞાની વ્યક્તિ ન તો મરવાવાળાનો શોક કરે છે અને ન તો તેનો શોક કરે છે જે હજુ જીવિત છે, કારણ કે તે જાણે છે કે જે મરી ગયું તે ફરીથી જન્મ લેશે અને જે જીવિત છે તે એક દિવસ ચોક્કસ મરશે. માત્ર જ્ઞાન જ એક એવું અક્ષય તત્વ છે જે ક્યાંય પણ કોઈ પણ અવસ્થામાં અને કોઈ પણ કાળમાં મનુષ્યનો સાથ નથી છોડતું. ધરતી પર જેવી રીતે ઋતુઓમાં બદલાવ આવે છે, બરાબર તેવી જ રીતે જીવનમાં પણ સુખ દુઃખ આવતા જતા રહે છે. યુદ્ધ હોય કે જીવન, સફળતા માત્ર 3 શસ્ત્રોથી પ્રાપ્ત થાય છે: ધર્મ, ધૈર્ય અને સાહસ. કોઈ પણ મનુષ્ય જન્મથી નહીં પરંતુ પોતાના કર્મોથી મહાન બને છે. કંઈક મેળવવું હોય તો પોતાની જાત પર ભરોસો રાખો, કારણ કે સહારો ગમે તેટલો સાચો અને સારો હોય એક દિવસ સાથ છોડી જ જાય છે. મિત્ર ગરીબ છે કે અમીર તે મહત્વનું નથી, પરંતુ તે તમારા ખરાબ સમયમાં તમારો સાથ કેટલો આપે છે તે મહત્વનું છે. ધર્મ ગમે તે હોય, સારા માણસ બનો. હિસાબ તમારા કર્મનો થશે, ધર્મનો નહીં. ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે, પરંતુ ખુશ થઈને કામ કરશો તો ખુશી ચોક્કસ મળશે.
જ્યારે તમે બીજા માટે સારું ઈચ્છો છો ત્યારે જ સારી વસ્તુઓ તમારા જીવનમાં પાછી આવે છે. આ જ પ્રકૃતિનો નિયમ છે. તમારું મૂલ્ય એ વાતથી નક્કી નથી થતું કે તમે શું છો, તે એ વાતથી નક્કી થાય છે કે તમે પોતાની જાતને શું બનાવવાની ક્ષમતા રાખો છો. હસતું મન અને હસતો ચહેરો આ જ સાચી સંપત્તિ છે. મનુષ્ય હંમેશા પોતાના ભાગ્યને કોસતો રહે છે, એ જાણતા હોવા છતાં કે ભાગ્યથી પણ ઊંચું તેનું કર્મ છે, જે તેના પોતાના હાથમાં છે. ખામીઓ ભલે 1000 હોય તમારામાં, પરંતુ પોતાની જાત પર વિશ્વાસ રાખો કે તમે સૌથી શ્રેષ્ઠ કરવાનું કૌશલ્ય ધરાવો છો. જેટલી રાહ પરમાત્મા તમારી પાસે જોવડાવી રહ્યા છે, સમય આવવા પર તે એટલું આપશે કે તમે સંભાળી પણ નહીં શકો. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, જેવી રીતે પ્રકાશની જ્યોત અંધકારમાં ચમકે છે, બરાબર તેવી જ રીતે સત્ય પણ ચમકે છે. એટલા માટે મનુષ્યએ હંમેશા સત્યના માર્ગ પર ચાલવું જોઈએ. ક્રોધ મનુષ્યને નર્ક તરફ લઈ જતો દરવાજો છે. ક્રોધ કરવાથી વ્યક્તિનું મન અશાંત થઈ જાય છે. તે આવેશમાં આવીને ઘણીવાર પોતાનું જ નુકસાન કરી બેસે છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, મનુષ્યએ ક્રોધ કરવાથી બચવું જોઈએ. ગમે તેટલો ગુસ્સો આવે, પોતાની જાતને શાંત રાખવાનો પ્રયાસ કરો. બીજાનું ભલું કરવાવાળા મનુષ્યએ હંમેશા કષ્ટોનો સામનો કરવો પડે છે, કારણ કે હંમેશા ફળ આપતા વૃક્ષને જ પથ્થરોનો માર સહન કરવો પડે છે. સત્યથી કમાયેલું ધન દરેક પ્રકારે સુખ આપે છે. છળ કપટથી કમાયેલું ધન દુઃખ જ આપે છે. ચૂપ રહેવા કરતાં મોટો જવાબ નથી, અને માફ કરી દેવા કરતાં મોટી કોઈ સજા હોતી નથી. જ્યારે મહેનત કર્યા પછી પણ સપના પૂરા ન થાય તો રસ્તો બદલો, સિદ્ધાંત નહીં, કારણ કે વૃક્ષ પણ હંમેશા પાંદડા બદલે છે, મૂળ નહીં. જો કોઈની સંગતથી તમારા વિચારો શુદ્ધ થવા લાગે તો સમજી લેવું કે તે કોઈ સાધારણ વ્યક્તિ નથી. તમારો કઠિન સમય જ તમને મજબૂત બનાવી દે છે. એક સમજદાર વ્યક્તિ તે જ છે જે બીજાઓને જોઈને તેમની વિશેષતાઓમાંથી શીખે છે, તેમની સાથે તુલના અને ઈર્ષા નથી કરતો. સંબંધો મોટી મોટી વાતો કરવાથી નહીં, પરંતુ નાના નાના ભાવોને સમજવાથી ગાઢ બને છે. જો બધું જ ગુમાવીને પણ તમારામાં કંઈક કરવાની હિંમત બાકી છે, તો સમજી લો કે તમે કંઈ ગુમાવ્યું નથી. કર્મ જ સૌથી મોટો ધર્મ છે. ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં અર્જુનને ઉપદેશ આપતા કહે છે કે વ્યક્તિ કર્મ કરવા માટે જ પેદા થયો છે, અને કર્મ કર્યા વિના કોઈ રહી શકતું નથી. મનુષ્યએ પરિણામની ચિંતા કર્યા વિના પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ. કૃષ્ણ પોતાના ભક્તોને કર્મનો માર્ગ બતાવતા કહે છે કે પોતાના કર્મો સમાજ પ્રત્યે અને માનવ કલ્યાણ પ્રત્યે કેન્દ્રિત કરો, બાકી ફળની ચિંતા ન કરો. તે તમામ કર્મો મને સમર્પિત કરો. આ માર્ગને અપનાવીને તમે મને પ્રાપ્ત કરી શકો છો અને મારા પ્રેમના ભાગીદાર બની શકો છો. આ સંસારમાં આજે જે તમારી પાસે છે, કાલે તે કોઈ બીજાનું હતું અને પરમ દિવસે તે કોઈ બીજાનું હશે. તમે અહીં ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જ જશો. જો કોઈ તમારો સાથ ન આપે તો નિરાશ ન થતા, કારણ કે પરમાત્માથી મોટો કોઈ હમસફર નથી હોતો. ખુશી આઝાદી પર નિર્ભર હોય છે, અને આઝાદી એ વાત પર નિર્ભર હોય છે કે તમે કેટલા સાહસી છો. વિશ્વાસ વિના આ દુનિયામાં કોઈ પણ સંબંધ વધુ સમય સુધી ટકી શકતો નથી. જો કોઈ ભૂલને કારણે ગઈકાલનો દિવસ દુઃખમાં વીત્યો, તો તેને યાદ કરીને આજનો દિવસ વ્યર્થ ન કરો. જે લક્ષ્યમાં ખોવાઈ ગયો, સમજો તે જ સફળ થઈ ગયો. તમે જે કરી રહ્યા છો તેનાથી જો તમે પ્રેમ કરો છો તો તમે ચોક્કસ સફળ થશો. મન પર નિયંત્રણ રાખવું જરૂરી છે. મનુષ્યનું મન વાયુની જેમ ચંચળ છે. આ મન જ છે જે મનુષ્યને કામ વાસનાઓ તરફ ભટકાવતું રહે છે. જો જીવનને સફળ બનાવવું હોય તો મન પર કાબૂ રાખવું ખૂબ જરૂરી છે. મનને વશમાં કરવાથી દિમાગની શક્તિ કેન્દ્રિત થાય છે, જેનાથી કાર્યોમાં સફળતા મળવા લાગે છે. ગીતા અનુસાર જે વ્યક્તિએ પોતાના મન પર કાબૂ મેળવી લીધો, તે મનમાં પેદા થતી નકામી ચિંતાઓ અને ઈચ્છાઓથી પણ દૂર રહે છે. સાથે વ્યક્તિ પોતાના લક્ષ્યને પણ સરળતાથી પ્રાપ્ત કરી લે છે. જો મનને વશમાં નહીં કરો તો તે તમારો સૌથી મોટો શત્રુ બની જશે. અજ્ઞાની વ્યક્તિ પોતાના લાભ માટે કાર્ય કરે છે, જ્યારે બુદ્ધિમાન લોકો વિશ્વના કલ્યાણ માટે કાર્ય કરે છે. જો કોઈ કામ કરવામાં ડર લાગે તો યાદ રાખજો, આ સંકેત છે કે તમારું કામ બહાદુરીથી ભરેલું છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, જ્યારે શાંતિના બધા માર્ગ બંધ થઈ જાય અને ન્યાય ન મળે ત્યારે યુદ્ધ કરો. વાસ્તવમાં મુસીબતમાં સાથ આપનાર મિત્ર જ સાચું મિત્ર હોય છે. હંમેશા શંકા કરનાર વ્યક્તિ ક્યારેય ત્યારે શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી. તેથી શંકા કરવાથી બચો. વધુ શંકા કરવાથી મનની શાંતિ ભંગ થઈ જાય છે અને વ્યક્તિ ભ્રમિત થઈને પોતાના સંબંધોને નષ્ટ કરી નાખે છે. તનની સુંદરતા મનને આકર્ષિત કરે છે, જ્યારે સ્વભાવની સુંદરતા હૃદયને આકર્ષિત કરે છે.
એટલા માટે મનુષ્યનો સ્વભાવ હંમેશા નિર્મળ હોવો જોઈએ. કોણ શું કરી રહ્યું છે, કેવી રીતે કરી રહ્યું છે અને શા માટે કરી રહ્યું છે, આ બધાથી તમે જેટલા દૂર રહેશો એટલા જ ખુશ રહેશો. જીવનમાં આપણે કેટલા સાચા છીએ અને કેટલા ખોટા છીએ, આ માત્ર બે લોકો જ જાણે છે, એક પરમાત્મા અને બીજી આપણી અંતરાત્મા. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે મનુષ્યની અંદર જ્ઞાનની ઉણપ હોય અને ઈશ્વરમાં શ્રદ્ધા ન હોય, તે મનુષ્ય જીવનમાં ક્યારેય પણ આનંદ અને સફળતાને પ્રાપ્ત નથી કરી શકતો. ભગવાન કહે છે, જે મનુષ્ય સુખ અને દુઃખમાં શાંત રહે છે, જેના રાગ, ભય અને ક્રોધ નષ્ટ થઈ ગયા છે, જે મનુષ્ય શુભ અને અશુભ વસ્તુ મેળવીને પ્રસન્ન નથી થતો, જેણે પોતાની ઇન્દ્રિયોને વશમાં કરી લીધી છે, તે સ્થિર બુદ્ધિવાળો મનુષ્ય મુનિ સમાન છે. આવો મનુષ્ય સ્થિર રહીને અને ઇન્દ્રિયોને વશમાં રાખીને જ્ઞાન દ્વારા પરમાત્માને પ્રાપ્ત કરીને હંમેશા સંતુષ્ટ રહે છે. જે પ્રકારે સમુદ્ર અચળ છે, ભારેમાં ભારે આંધી તોફાન આવવા પર અથવા અનેક નદીઓનો જળપ્રવાહ તેમાં પ્રવેશ કરવા છતાં પણ તે પોતાની સ્થિતિથી વિચલિત થતો નથી, મર્યાદાનો ત્યાગ નથી કરતો, તેવી જ રીતે પરમાત્માના સ્વરૂપમાં સ્થિત યોગીની સ્થિતિ પણ સર્વદા અચળ હોય છે. મોટામાં મોટા સાંસારિક સુખ દુઃખોનો સંયોગ, વિયોગ થવા છતાં પણ તેની સ્થિતિમાં સહેજ પણ અંતર પડતો નથી. તે યોગી પરમાત્મામાં નિત્ય નિરંતર અટલ અને સ્થિત રહે છે. પોતાનું કામ કઢાવવા માટે લોકો તમારી પ્રશંસા કરશે, તમારી સાથે સંબંધ બનાવવાની કોશિશ કરશે, પરંતુ તેમના વ્યવહારને સાચો માનીને જો તમે ફસાઈ જશો તો આગળ જતાં તમને જ નુકસાન થશે. કહેવાય છે કે લોકો પોતાનું કામ કઢાવવા માટે ગધેડાને પણ ઘોડો બનાવી લે છે. વાસ્તવિકતામાં અત્યારે એવો જ યુગ ચાલી રહ્યો છે, જ્યાં લોકો પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે કોઈના મીઠા શબ્દોમાં ક્યારેય ન ફસાતા, પરંતુ આંખો ખોલીને માણસને પારખતા શીખો. મોટાભાગે તમને ચોટ એ જ લોકો પહોંચાડે છે જે તમારા પોતાના હોય છે, જે તમારા દિલની વધારે નજીક હોય છે. ગીતાનું આ સૌથી મહત્વપૂર્ણ જ્ઞાન છે, કારણ કે મહાભારતની લડાઈ પારકા લોકો વચ્ચે ન હતી, આ ભાઈઓની લડાઈ હતી, એક જ પરિવારની લડાઈ હતી. તમે કોઈની મદદ કરો કે ન કરો, પરંતુ જાણી જોઈને ક્યારેય કોઈનું દિલ ન દુભાવવું જોઈએ, કારણ કે જ્યારે તમારી લીધે કોઈનું દિલ દુભાય છે તો હંમેશા યાદ રાખજો કે તમને પણ એ દર્દ એક દિવસ ચોક્કસ મળશે. ક્યારેય કોઈ પણ વસ્તુની અતિ ન કરવી જોઈએ, કોઈ પણ વસ્તુ હદથી વધારે ન કરવી, કોઈની સાથે પ્રેમ કે નફરત પણ હદથી વધારે ન કરવી, કારણ કે કોઈ પણ વસ્તુની અતિ તમને જ નુકસાન પહોંચાડશે. તેથી જીવનને સંતુલન સાથે જીવવું જોઈએ. જે તમારી સાથે અધર્મ કરે, પાપ કરે, ખોટું કરે, તેને દંડ ચોક્કસ આપવો જોઈએ. જો તમે તેને સહન કરો છો તો તે તમારી સાથે વધુ ખોટું કરે છે અને તમે તેનાથી પણ મોટા પાપના ભાગીદાર બની જશો. એટલા માટે જ્ઞાની વ્યક્તિએ પોતાની સાથે થઈ રહેલા અન્યાયનો વિરોધ કરવાનું શીખવું જોઈએ. જીવનમાં ક્યારેય એવું ન કરો જે લોકો કરે છે. હંમેશા તે જ કરો જે તમારા માટે સાચું છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે માણસ પોતાની રક્ષા પોતે નથી કરી શકતો અથવા પોતાની રક્ષા કરવાનો પ્રયાસ પણ નથી કરતો, તો એવા મનુષ્યોની રક્ષા ભગવાન પણ નથી કરતા. જે માણસ પોતાના મહત્વને નથી જાણતો, તેવા માણસને કોઈ મહત્વ નથી આપતું. ખરાબ માણસ ક્યારેય પોતાની બુરાઈ નથી છોડતો. તમે ચાહે તેની સાથે ગમે તેટલો સારો વ્યવહાર કરો, તે તમને તકલીફ ચોક્કસ આપશે. એટલે જેવો જેનો સ્વભાવ છે તેની સાથે તેવો જ વ્યવહાર કરવો જોઈએ. જે માણસ સમયની કદર નથી કરતો, સમય પણ તે માણસની કદર ક્યારેય નથી કરતો, અને તેવો માણસ જીવનમાં ક્યારેય પણ સુખ, શાંતિ અને સફળતા પ્રાપ્ત નથી કરી શકતો. સંગતનો મનુષ્યના જીવન પર બહુ ઊંડો પ્રભાવ પડે છે. સારો માણસ જો ખરાબ લોકોની સંગતમાં રહેશે તો તે પણ એક દિવસ ખરાબ બની જશે. એટલે હંમેશા સારા લોકોની સંગતમાં રહો. આ દુનિયામાં પરમાત્મા સિવાય કોઈને પોતાનું ન સમજવું. અહીં કોઈ પોતાનું નથી, કારણ કે જ્યારે દુનિયાના બધા રસ્તા બંધ થઈ જાય છે ત્યારે ઈશ્વર તરફ જતો રસ્તો હંમેશા ખુલ્લો રહે છે. આ દુનિયામાં હારેલા માણસની, તકલીફમાં પડેલા માણસની કોઈ મદદ નથી કરતું, અને જો કોઈ માણસ થોડો પણ સફળ થઈ જાય તો તેનાથી કોઈ ખુશ નથી થતું. એટલે તમારું દુઃખ કોઈને ન કહો અને તમારી ખુશી કોઈની આગળ વ્યક્ત ન કરો. મનુષ્યનો આહાર હંમેશા સાત્વિક અને સંતુલિત હોવો જોઈએ. જેને એ સમજ નથી કે શું ખાવું જોઈએ, કેટલું ખાવું જોઈએ, ક્યાં ખાવું જોઈએ અને કેવી રીતે ખાવું જોઈએ, તે પરમાત્માને ક્યારેય નથી પામી શકતો.
પોતાની જાતને મિટાવીને પણ મૂકી દેશો તો પણ આ દુનિયા તમારાથી ખુશ નહીં થાય. એટલા માટે તે કરો જે તમારું દિલ ઈચ્છે છે, તે ન કરો જે દુનિયા ઈચ્છે છે, કારણ કે દુનિયાની પસંદ બદલાતા વાર નથી લાગતી. દુઃખ આવવું પણ જરૂરી છે, તેનાથી જ જિંદગી પૂરી થાય છે. માત્ર ખુશીઓ માણસને મજબૂત નથી બનાવતી. કાન્હા કહે છે કે મનની શાંતિથી વિશેષ આ સંસારમાં બીજી કોઈ સંપત્તિ નથી. જે વ્યક્તિએ પોતાના મનને શાંત રાખતા શીખી લીધું છે, તેનાથી વધુ ધનવાન આ સંસારમાં બીજું કોઈ નથી. સતત મળી રહેલી નિષ્ફળતાઓથી ક્યારેય નિરાશ ન થતા, કારણ કે ક્યારેક ચાવીઓના ઝુમખાની છેલ્લી ચાવી પણ તાળું ખોલી દે છે. સંબંધો ભલે ગમે તેટલા ખરાબ હોય, તેમને તોડતા નહીં, કારણ કે પાણી ભલે ગમે તેટલું ગંદુ હોય, જો તરસ ન છેપાવી શકે તો આગ તો ઓલવી જ શકે છે. ઈશ્વર પાસે કંઈક માંગવા પર ન મળે તો તેનાથી નારાજ ન થતા, કારણ કે ઈશ્વર તે નથી આપતો જે તમને સારું લાગે છે, પરંતુ તે એ જ વસ્તુ આપે છે જે તમારા માટે સારી હોય છે. જિંદગીમાં એક એવા માણસનું હોવું ખૂબ જરૂરી છે, જેને દિલની હાલત જણાવવા માટે શબ્દોની જરૂર ન પડે. તેને જ પરમાત્મા કહેવાય છે. દુઃખ આપે તો એકવાર છે, પણ પળભરમાં જ જિંદગી જીવતા શીખવી જાય છે. આપણે લોકોને ખુશ કરવાના ચક્કરમાં આપણું બધું જ ગુમાવી દઈએ છીએ. બાદમાં આ જ લોકો તમે કર્યું જ શું છે કહીને બધા કાર્યોને ભૂલાવી દે છે. જીવનમાં સુખ શાંતિ ઈચ્છતા હોવ તો પોતાની સમસ્યાઓ અને ટીકાઓને પોતાના પર હાવી ન થવા દો. જે લોકો પડવાથી ડરે છે તે ક્યારેય ઊંચી ઉડાન ભરી શકતા નથી. માણસો બીજાની અચ્છાઈઓ પર ખામોશ રહે છે, પરંતુ જ્યારે ચર્ચા બુરાઈઓની હોય તો મૂગા પણ બોલી પડે છે. કાન્હા કહે છે કે જેટલો સમય તમે બીજાઓ પર બરબાદ કરો છો, જો એટલું જ સમય પોતાની જાત પર લગાવો તો ઝૂકવું નહીં પડે. લોકોને પારખવાની આદત પાડો. જેમ દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી, તેવી જ રીતે દરેક સારો દેખાતો માણસ સાચો નથી હોતો. જ્યાં સુધી આપણે કોઈ કામની શરૂઆત નથી કરતા, ત્યાં સુધી તે કામ આપણને અશક્ય જ દેખાય છે. જેણે એકલા ચાલવાનું શીખી લીધું સમજો, તે વ્યક્તિ સફળતાના દરવાજા પર પોતાનું પહેલું કદમ મૂકી ચૂક્યો છે. ખુશ રહેવાનું બસ એક જ મંત્ર છે. અપેક્ષા માત્ર પોતાની જાત પાસેથી રાખો, બીજા કોઈ માણસ પાસેથી નહીં. મોહ વિનાશનું કારણ હોય છે. મનુષ્યના દુઃખોનું મૂળ કારણ તેનો મોહ જ છે. તે જેટલો વધુ મોહ કરશે, તેટલું જ વધુ કષ્ટ પણ ભોગવશે. પશ્ચાતાપ ભૂતકાળ નથી બદલી શકતો, અને ચિંતા ભવિષ્ય નથી સુધારી શકતી. તેથી વર્તમાનનો આનંદ લેવો એ જ જીવનનું સાચું સુખ છે. શ્રીકૃષ્ણ કહે છે, જે તમારો સાથ આપે છે, તમે તેનો સાથ આપો. જે તમને દગો આપે છે, તમે તેનો ત્યાગ કરો. જે જગ્યાએ તમારું સન્માન ન થતું હોય, ત્યાં ક્યારેય જવું ન જોઈએ, નહીંતર લોકો તમને કમજોર અને બેવકૂફ સમજશે. જ્યાં વરસાદ ન હોય ત્યાં પાક ખરાબ થઈ જાય છે, અને જ્યાં સંસ્કાર ન હોય ત્યાં પેઢી પણ ખરાબ થઈ જાય છે. જે લોકો એવું કહે છે કે મારી પાસે સમય નથી, અસલમાં તેમના ખાસ સંબંધોની ગણતરીમાં તમારું નામ જ નથી હોતું. વાણી એટલી મધુર રાખો કે ક્યારેય પાછી પણ લેવી પડે તો તમને પોતાને કડવી ન લાગે. પોતાનામાં થોડું સ્વાભિમાન હોવું પણ જરૂરી છે, નહીંતર લોકો તમને ત્યાં પણ દબાવવાની કોશિશ કરશે જ્યાં તમારો અધિકાર છે. શ્રેષ્ઠ પુરુષ જેવું આચરણ કરે છે, અન્ય પુરુષ પણ તેવું જ આચરણ કરે છે. મનુષ્ય જે પણ સ્વરૂપની પૂજા કરે છે, હું પણ તેમને તેમની ભાવના અનુસાર તે જ સ્વરૂપમાં દર્શન આપું છું. મનુષ્ય જે ભાવથી મારી ઉપાસના કરે છે, હું તેમના તે ભાવનું જ અનુસરણ કરું છું. જે મારું ચિંતન કરે છે, તેનું હું ચિંતન કરું છું. જે મારા માટે વ્યાકુળ થાય છે, તેના માટે હું પણ વ્યાકુળ થઈ જાઉં છું. જે મને પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે, હું પણ તેને મારું સર્વસ્વ અર્પણ કરી દઉં છું. આ મનુષ્ય લોકમાં સાંસારિક ભોગ માટે લોકો ઇન્દ્ર વગેરે દેવતાઓની ઉપાસના કરે છે, કારણ કે દેવતાઓનું પૂજન કરનારાઓને તેમની ઉપાસનાનું ફળ તરત મળી જાય છે. પરંતુ હું એવું નથી કરતો. મારા ભક્તો જો સાચા ભાવથી પણ મારું ભજન કરે છે, તો પણ હું તેમની એ જ કામનાને પૂર્ણ કરું છું, જેની પૂર્તિથી તેમનો વિષયો પ્રત્યે વૈરાગ્ય થાય અને મારામાં પ્રેમ અને વિશ્વાસ વધે. એટલા માટે સાંસારિક મનુષ્યને મારી ભક્તિનું ફળ જલ્દી મળતું દેખાતું નથી, અને એટલા માટે જ મંદબુદ્ધિ મનુષ્યો કર્મોનું ફળ જલ્દી પ્રાપ્ત કરવાની ઈચ્છાથી અન્ય દેવતાઓનું જ પૂજન કરતા રહે છે. જેમ હવાનો ઝોંકો નાવને ભટકાવી દે છે, તેવી જ રીતે મનુષ્યની ઈચ્છાઓ બુદ્ધિને ભટકાવી દે છે. જે મનુષ્ય સુખ અને દુઃખમાં, માન અને અપમાનમાં શાંત રહે છે, તે મનુષ્ય મને અતિપ્રિય છે. આ સંસાર મારી જ માયા છે. આ સંસાર મારામાંથી જ ઉત્પન્ન થયો છે. હું જ તેનું પાલન પોષણ કરું છું, અને હું જ આ સૃષ્ટિનો વિનાશ કરું છું.
હું ભૂત, વર્તમાન અને ભવિષ્યના તમામ પ્રાણીઓને જાણું છું, પરંતુ વાસ્તવિકતામાં મને કોઈ નથી જાણતું. સમજદાર વ્યક્તિ જ્યારે સંબંધ નિભાવવાનું બંધ કરી દે છે તો સમજી લેવું જોઈએ કે તેના આત્મસન્માનને ક્યાંક ને ક્યાંક ઠેસ ચોક્કસ પહોંચી છે. પ્રેમ હંમેશા માફી માંગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે. કર્મ જ તમારી ઓળખ છે, નહીંતર એક નામના અહીં હજારો માણસો છે. સારા કર્મ કરતા છતાં પણ લોકો માત્ર તમારી બુરાઈઓ જ યાદ રાખશે. તેથી લોકો શું કહે છે તેના પર ક્યારેય ધ્યાન ના આપો. બને તેટલું ખામોશ જ રહેવું સારું છે, કારણ કે સૌથી વધારે ગુના માણસ પાસે તેની જીભ જ કરાવે છે. જે પુરુષ ન તો કોઈની સાથે દ્વેષ કરે છે અને ન તો કોઈ વસ્તુની આકાંક્ષા કરે છે, તેવો કર્મયોગી પુરુષ સંન્યાસી સમાન છે, અને તે પુરુષ સુખપૂર્વક સાંસારિક બંધનોમાંથી મુક્ત થઈને પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. અને અજ્ઞાની મનુષ્ય કામ, ક્રોધ, લોભ અને મોહમાં ફસાઈને ભટકતો રહે છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, ભગવત પ્રાપ્તિ માટે કર્મ કરવાવાળો કોઈ પણ મનુષ્ય દુર્ગતિને પ્રાપ્ત નથી થતો. આ લોકમાં કે પરલોકમાં તે જ્યાં પણ રહે છે તે પરમાત્માના માર્ગમાં આગળ જ વધતો રહે છે. કોઈને દગો આપવો તે એક કર્જ છે, જે તમને કોઈ બીજાના હાથે એક દિવસ ચોક્કસ મળશે. એક સારી નજર તે જ છે જે માત્ર પોતાની ખામીઓ અને બીજાના ગુણો શોધે છે. ક્યારેય તે વ્યક્તિ પર ભરોસો ન કરો જે સમયની સાથે સ્વભાવ બદલી લેતા હોય. જીવનમાં ક્યારેય કોઈની સાથે પોતાની તુલના ન કરો. તમે જેવા છો સર્વશ્રેષ્ઠ છો. બધાને પોતાનું જીવન બદલવા માટે સમય મળે છે, પરંતુ સમય બદલવા માટે બીજી વાર જીવન નથી મળતું. જે થવાનું છે તે થઈને જ રહે છે, અને જે નથી થવાનું તે ક્યારેય નથી થતું. આવો નિશ્ચય જેમની બુદ્ધિમાં હોય છે તેમને ચિંતા ક્યારેય નથી સતાવતી. જેમની બુદ્ધિ માયાએ હરી લીધી છે, જે જાણી જોઈને પાપકર્મોમાં જ લિપ્ત છે, જે મને જાણવાનો પ્રયત્ન પણ નથી કરતા, એવા મનુષ્યોને જીવનમાં અને જીવન પછીના જીવનમાં પણ કષ્ટોમાંથી મુક્તિ નથી મળી શકતી. જે મનુષ્ય અંતકાળમાં પણ મારું સ્મરણ કરતાં કરતાં શરીરનો ત્યાગ કરે છે તે મારા પરમધામને પ્રાપ્ત થાય છે, તેમાં કોઈ શંકા નથી. દેવતાઓને પૂજનારા દેવતાઓને પ્રાપ્ત થાય છે, પિતૃઓને પૂજનારા પિતૃઓને પ્રાપ્ત થાય છે, ભૂતોને પૂજનારા ભૂતોને પ્રાપ્ત થાય છે, અને મારું પૂજન કરનારા ભક્તો મને જ પ્રાપ્ત થાય છે. તેથી મારા ભક્તોનો પુનર્જન્મ નથી થતો. જે કોઈ ભક્ત મારા માટે પ્રેમથી પત્ર, પુષ્પ, ફળ, જળ વગેરે અર્પણ કરે છે, તે શુદ્ધ બુદ્ધિવાળા ભક્તનું પ્રેમપૂર્વક અર્પણ કરાયેલું તે પત્ર પુષ્પ હું સદ્ગુણ સ્વરૂપે પ્રગટ થઈને પ્રેમપૂર્વક ગ્રહણ કરું છું. તું જે કર્મ કરે છે, જે ખાય છે, જે હવન કરે છે, જે દાન આપે છે, તે બધું મને અર્પણ કર. હું તને મુક્તિ પ્રદાન કરીશ. જો કોઈ દુરાચારી પણ અનન્ય ભાવથી મારો ભક્ત બનીને મારું ભજન કરે છે તો તે પુરુષ પણ સાધુ સમાન છે, કારણ કે તેણે સારી રીતે નિશ્ચય કરી લીધો છે કે પરમેશ્વરના ભજન સમાન બીજું કશું જ નથી. સ્ત્રી, વૈશ્ય, શૂદ્ર, ચાંડાળ કોઈ પણ હોય, તે મારા શરણે આવીને પરમ ગતિને પ્રાપ્ત થાય છે. સારી દાનતથી કરવામાં આવેલું કામ ક્યારેય વ્યર્થ નથી જતું, અને તેનું ફળ તમને ચોક્કસ મળે છે. જીવનની સૌથી મોટી ભૂલ તે જ હોય છે જે ભૂલમાંથી આપણે કંઈ શીખી શકતા નથી. તમે આજે જે પણ કર્મ કરી રહ્યા છો તેનું ફળ તમને આવતીકાલે મળશે, અને આજે જે તમારી પાસે છે તે તમારા દ્વારા કરવામાં આવેલા કર્મોનું ફળ છે. જે મનુષ્ય શ્રદ્ધાભાવથી મારી ભક્તિ કરે છે, હું તેને તે દરેક વસ્તુ આપું છું જે તેની પાસે નથી, અને જે તેની પાસે છે હું તેનું રક્ષણ પણ કરું છું. જીવન કઠિન ત્યારે લાગે છે જ્યારે આપણે પોતાનામાં બદલાવ લાવવાને બદલે સંજોગોને બદલવાનો પ્રયાસ કરીએ છીએ. શસ્ત્રો માત્ર શરીરને ઘાયલ કરે છે, પરંતુ શબ્દો આત્માને પણ ઘાયલ કરી દે છે. જ્યારે વિરોધીઓનું પલડું ભારે હોય તો વિજય મેળવવા માટે કૂટનીતિનો રસ્તો અપનાવો. દુનિયામાં માત્ર માતા અને પિતા જેવા માણસ છે જે ઈચ્છે છે કે અમારા બાળકો અમારા કરતાં પણ વધુ કામયાબ બને. જ્યારે માણસની જરૂરિયાત બદલાઈ જાય છે ત્યારે માણસની વાત કરવાની રીત પણ બદલાઈ જાય છે. જે વ્યક્તિ પોતાની ભૂલો માટે પોતાની જાત સાથે લડે છે તેને કોઈ પણ હરાવી શકતું નથી. જે મનુષ્યના હૃદયમાં સાચી માનવતા હોય તેની વિચારસરણી હંમેશા તે જ હોય છે કે મને મળેલું દુઃખ કોઈને ન મળે, અને મને મળેલું સુખ બધાને મળે. મીઠું જૂઠ બોલવા કરતાં કડવું સત્ય બોલવું સારું છે. આનાથી તમને સાચા શત્રુ ચોક્કસ મળશે, પરંતુ જૂઠા મિત્રો નહીં. ખરાબ કર્મો કરવા પડતા નથી, થઈ જાય છે, અને સારા કર્મો થતા નથી, કરવા પડે છે. કોઈ પ્રશંસા કરે કે નિંદા, લાભ તમારો જ છે. પ્રશંસા પ્રેરણા આપે છે અને નિંદા સુધારવાની તક. આપણા તામસિક ગુણો આપણી અંદર લઘુતા ગ્રંથિ પેદા કરીને આપણને ઉદાસ અને નુકસાન પહોંચાડે છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, દરેક મનુષ્યએ તામસિક અને રાજસિક ગુણોને ખત્મ કરીને પોતાના સાત્વિક ગુણોથી પરિચિત થવું પડશે. સાત્વિક ગુણ એ છે
જે આત્માને પોતાની આસપાસની દરેક વસ્તુ સાથે જોડી રાખે છે અને તેમને પ્રેમ કરતા શીખવે છે. તમારું શું ગયું જે તમે રડો છો? તમે શું લાવ્યા હતા જે તમે ગુમાવી દીધું? તમે શું પેદા કર્યું હતું જે નષ્ટ થઈ ગયું? તમે જે લીધું અહીંથી જ લીધું, જે આપ્યું અહીં જ આપ્યું. જે આજે તમારું છે કાલે કોઈ બીજાનું હશે, કારણ કે પરિવર્તન જ સંસારનો નિયમ છે. અને સમયની સાથે સંસારમાં દરેક વસ્તુ પરિવર્તનના નિયમનું પાલન કરે છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, કોઈનું સારું ન કરી શકો તો ખરાબ પણ ન કરતા, કારણ કે દુનિયા કમજોર છે, પરંતુ દુનિયા બનાવનારો નહીં. હે અર્જુન, સંપૂર્ણ પ્રાણીઓ જન્મ પહેલાં અપ્રગટ હતા અને મર્યા પછી પણ અપ્રગટ થઈ જવાના છે. માત્ર વચ્ચેના સમયમાં જ પ્રગટ છે. તો પછી આવી સ્થિતિમાં શોક શા માટે કરવો? કોઈ એક મહાપુરુષ આ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે, તેવો જ કોઈ બીજો મહાપુરુષ જ તેના તત્વનું આશ્ચર્યની જેમ વર્ણન કરે છે, અને કોઈ બીજો અધિકારી પુરુષ જ તેને આશ્ચર્યની જેમ સાંભળે છે, અને કોઈ તો સાંભળીને પણ આને નથી જાણતા. અહીં શ્રી ભગવાનનો ભાવ છે કે આત્મા આશ્ચર્ય છે, તેથી તેને જોનારો સંસારમાં કોઈક જ હોય છે, અને તે તેને આશ્ચર્યની જેમ જુએ છે. જે મહાપુરુષ પરમાત્માને જાણવાવાળા છે, જે સંપૂર્ણ વેદો અને શાસ્ત્રોના જ્ઞાતા છે, તેઓ જ આત્માનું વર્ણન કરી શકે છે, અને તેમનું વર્ણન કરવું પણ આશ્ચર્યની જેમ જ હોય છે. હે અર્જુન, આ આત્મા સૌના શરીરોમાં સદા જ અવધ્ય, એટલે કે જેનો વધ ન થઈ શકે તેવો છે. તેનો ક્યારેય નાશ થઈ શકતો નથી. આ કારણે સંપૂર્ણ પ્રાણીઓ માટે તું શોક કરવાને યોગ્ય નથી, અને પોતાના ધર્મને જોઈને પણ તું શોક કરવાને યોગ્ય નથી. અર્થાત તારે ભાઈ ન કરવો જોઈએ, કારણ કે ક્ષત્રિય માટે ધર્મયુક્ત યુદ્ધથી ચઢિયાતું બીજું કોઈ કલ્યાણકારી કર્તવ્ય નથી. હે પાર્થ, પોતાની મેળે જ પ્રાપ્ત થયેલા અને ખુલ્લા થયેલા સ્વર્ગના દ્વાર, આ પ્રકારના યુદ્ધને ભાગ્યવાન ક્ષત્રિય લોકો જ પામે છે. પરંતુ જો તું આ ધર્મયુક્ત યુદ્ધને નહીં કરે તો સ્વધર્મ અને કીર્તિને ગુમાવીને પાપને પ્રાપ્ત થશે, અને બધા લોકો અનંતકાળ સુધી તારી અપકીર્તિની ચર્ચા કરશે. અને માનનીય પુરુષ માટે અપકીર્તિ મરણ કરતાં પણ ખરાબ છે. જેની દ્રષ્ટિમાં તું પહેલાં બહુ સન્માનિત હતો, હવે તું લઘુતાને પ્રાપ્ત થશે. એ મહારથીઓ તને ભયના કારણે યુદ્ધમાંથી પાછો હટેલો માનશે, અર્થાત તારા શત્રુઓ તારા સામર્થ્યની નિંદા કરતા તને ઘણા ન કહેવા યોગ્ય વચનો પણ કહેશે. તેનાથી વધુ દુઃખ બીજું શું હશે? યાં તો તું યુદ્ધમાં મારાઈ જઈશ અને સ્વર્ગને પ્રાપ્ત કરીશ, અથવા સંગ્રામમાં જીતીને પૃથ્વીના રાજ્યને ભોગવીશ. આ કારણે જ અર્જુન, તું યુદ્ધ માટે નિશ્ચય કરીને ઊભો થઈ જા. જય પરાજય, લાભ હાનિ અને સુખ દુઃખને સમાન સમજીને યુદ્ધ માટે તૈયાર થઈ જા. આ રીતે યુદ્ધ કરવાથી તું પાપને પ્રાપ્ત નહીં થાય. હે પાર્થ, આ તારા માટે જ્ઞાન યોગના વિષયમાં કહેવાયું, અને હવે તું આને કર્મયોગના વિષયમાં સાંભળ. જે બુદ્ધિને જાણીને તું કર્મોના બંધનને સારી રીતે ત્યાગી દઈશ, અર્થાત સર્વથા નષ્ટ કરી નાખીશ. આ કર્મયોગરૂપી ધર્મનું થોડુંક પણ સાધન જન્મ મૃત્યુરૂપી મહાન ભયથી રક્ષા કરી લે છે. અહીં શ્રી ભગવાનના કહેવાનો ભાવ છે કે કર્મયોગનો ક્યારેય નાશ નથી થતો. તેના સંસ્કારો સાધકના અંતઃકરણમાં સ્થિત થઈ જાય છે, અને તે સાધકને બીજા જન્મમાં પુનઃ સાધનમાં લગાડી દે છે. નિષ્કામ ભાવથી કરવામાં આવેલા કર્મોનું વિપરીત પરિણામ પણ આવતું નથી, અને આવો સાધક ભગવાનને પ્રાપ્ત થઈ જાય છે. હે અર્જુન, આ કર્મયોગમાં નિશ્ચયાત્મિકા બુદ્ધિ પણ એક જ હોય છે, પરંતુ અસ્થિર વિચારવાળા વિવેકહીન કામી મનુષ્યની બુદ્ધિ અથવા નિશ્ચય જ ઘણા ભેદવાળા અને અનંત હોય છે. જ્યારે નિર્ણય લેવાનો હોય ત્યારે બુદ્ધિ એક જ હોય છે, પરંતુ જ્યાં વિચારવાની નિર્ણયની કમી હોય ત્યાં અનેક બુદ્ધિઓ કામ કરે છે. અહીં અનિશ્ચય વિશે કહેવાયું છે. જ્યારે તમે નિર્ણય નથી લઈ શકતા તો ન જાણે કેટલી દિશાઓમાં તમારું ધ્યાન, તમારી બુદ્ધિ જાય છે. પરંતુ જો તમે નિર્ણય કરવાનું વિચારી લો તો ત્યારબાદ એ કામ કરવાનું જ પ્રણ હોય છે. હે અર્જુન, જેઓ ભોગોમાં તન્મય થઈ રહ્યા છે, જેઓ કર્મફળના પ્રશંસક વેદ વાક્યોમાં જ પ્રીતિ રાખે છે, જેમની બુદ્ધિમાં સ્વર્ગ જ સર્વોચ્ચ વસ્તુ છે, એટલે કે એવા લોકો જે કર્મના બદલામાં થવાનારા માત્ર ફળ કે લાભની જ વાત કરે છે, તો તે કર્મ નથી રહેતું, સ્વાર્થ બની જાય છે. તેને કર્મ ન કહી શકાય. હે અર્જુન, જે અજ્ઞાની લોકો માત્ર દેખાવ અને શોભાયુક્ત વાણી જ બોલે છે, તે ઢૂંગી હોય છે. તેઓ કહે છે બહુ બધું, પણ કરે છે બહુ ઓછું. આવા લોકોથી બચીને રહેવું જોઈએ.
જે કર્મોની વાતો ભોગ અને ઐશ્વર્ય માટે કરે છે, જેમનું ધ્યેય માત્ર ભોગ અને ઐશ્વર્ય છે, તેવા પુરુષોની પરમાત્મામાં નિશ્ચયાત્મિકા બુદ્ધિ પણ નથી હોતી. હે અર્જુન, વેદોના કર્મકાંડ આપણી પ્રકૃતિના 3 ગુણો સાથે જોડાયેલા છે. તેથી તું તે ભોગો અને તેના સાધનોમાં આસક્તિહીન, હર્ષ શોક વગેરે દ્વંદ્વોથી રહિત, નિત્ય વસ્તુ પરમાત્મામાં સ્થિત, યોગ અને ક્ષેમને ન ઈચ્છનારો અને સ્વાધીન અંતઃકરણવાળો થા. અહીં શ્રી ભગવાનનો ભાવ છે કે વેદ પણ 3 ગુણોમાં સમાપ્ત થઈ જાય છે. તેનાથી આગળ તે નથી જાણતા. તેનાથી આગળ છે કર્મયોગ. શ્રી ભગવાનનું કહેવું છે કે કર્મ કર, પરંતુ તેનાથી આસક્તિ ન રાખ. અત્યંત મોટા જળાશયની પ્રાપ્તિ થઈ જવા પર નાના જળાશયમાં મનુષ્યનું જેટલું પ્રયોજન રહે છે, તેવી જ રીતે જેણે બ્રહ્મ તત્વને સમજી લીધું ત્યારે તેના માટે વેદોની કોઈ આવશ્યકતા નથી રહેતી. તારો માત્ર કર્મ કરવામાં જ અધિકાર છે, તેના ફળોમાં ક્યારેય નહીં. એટલા માટે તું કર્મોના ફળ માટે કામ ન કર, પરંતુ એવું પણ ન થાય કે તું કામ જ ન કર. કર્મ કરવાનું છે, પરંતુ ફળ માટે નહીં. હે ધનંજય, તું આસક્તિનો ત્યાગ કરીને તથા સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાન બુદ્ધિવાળો થઈને યોગમાં સ્થિત રહી કર્તવ્ય કર્મ કર. ફળની ઈચ્છા માટે કર્મ ન કર. તારે કર્મયોગી બનવા માટે સંભાવમાં સ્થિત થઈને કર્મ કરવું જોઈએ. સકામ કર્મોને બુદ્ધિયોગની અપેક્ષાએ અત્યંત નીચા ગણાવીને ભગવાને ભાવ આપ્યો છે કે સકામ કર્મોનું ફળ નાશવંત ક્ષણિક સુખની પ્રાપ્તિ છે અને કર્મયોગનું ફળ પરમાત્માની પ્રાપ્તિ છે. તેથી બંનેમાં દિવસ અને રાત જેટલો મોટો અંતર છે. સમત્વરૂપી યોગ જ કર્મોમાં કુશળતા છે, અર્થાત કર્મબંધનમાંથી છૂટવાનો ઉપાય છે. કારણ કે સમબુદ્ધિયુક્ત જ્ઞાનીજનો જ કર્મોથી ઉત્પન્ન થવાવાળા ફળનો ત્યાગ કરીને જન્મરૂપી બંધનમાંથી મુક્ત થઈને નિર્વિકાર પરમ પદને પ્રાપ્ત કરી લે છે. જે કાળમાં તારી બુદ્ધિ મોહરૂપી દલદલને સારી રીતે પાર કરી જશે, તે સમયે તું સાંભળેલા અને સાંભળવામાં આવનારા આલોક અને પરલોક સંબંધી તમામ ભોગોથી વૈરાગ્યને પ્રાપ્ત થઈ જઈશ. અર્જુન બોલ્યા, સમાધિમાં સ્થિત પરમાત્માને પ્રાપ્ત થયેલા સ્થિર બુદ્ધિ પુરુષના શું લક્ષણો છે? તે સ્થિર બુદ્ધિ પુરુષ કેવી રીતે બોલે છે, કેવી રીતે બેસે છે અને કેવી રીતે ચાલે છે? શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, જે કાળમાં પુરુષ મનમાં સ્થિત સંપૂર્ણ કામનાઓને સારી રીતે ત્યાગી દે છે અને આત્માથી આત્મામાં જ સંતુષ્ટ રહે છે, તે કાળમાં તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. દુઃખોની પ્રાપ્તિ થવા પર જેના મનમાં ઉદ્વેગ નથી થતો, જેના રાગ, ભય અને ક્રોધ નષ્ટ થઈ ગયા છે, એવો મુનિ સ્થિર બુદ્ધિ કહેવાય છે. જે પુરુષ સર્વત્ર સ્નેહરહિત થઈને શુભ યા અશુભ વસ્તુને પ્રાપ્ત થઈને ન પ્રસન્ન થાય છે અને ન શોક કરે છે, તેની બુદ્ધિ સ્થિર છે. કાચબો બધી બાજુથી પોતાના અંગોને જેવી રીતે સંકેલી લે છે, તેવી જ રીતે જ્યારે આ પુરુષ ઇન્દ્રિયોના વિષયોમાંથી ઇન્દ્રિયોને બધી રીતે હટાવી લે છે, ત્યારે તેની બુદ્ધિ પણ સ્થિર થઈ જાય છે, એમ સમજવું જોઈએ. તેથી સાધકે જોઈએ કે તે એ સંપૂર્ણ ઇન્દ્રિયોને વશમાં કરીને સમાહિત થઈને મારું ધ્યાન ધરે, કારણ કે જે પુરુષની ઇન્દ્રિયો વશમાં હોય છે તેની જ બુદ્ધિ સ્થિર થઈ જાય છે. વિષયોનું ચિંતન કરવાવાળા પુરુષની તે વિષયોમાં આસક્તિ થઈ જાય છે. આસક્તિથી તે વિષયોની કામના ઉત્પન્ન થાય છે અને કામનામાં વિઘ્ન પડવાથી ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધથી ભ્રમ પેદા થાય છે. સ્મૃતિમાં ભ્રમ થઈ જવાથી બુદ્ધિનો નાશ થઈ જાય છે અને બુદ્ધિનો નાશ થઈ જવાથી તે પુરુષનું પતન થઈ જાય છે. જે પ્રકારે હવાનો ઝોંકો નાવને ભટકાવી દે છે, બરાબર તેવી જ રીતે મનુષ્યની ઇન્દ્રિયો તેની બુદ્ધિને ભટકાવી દે છે. તેથી જે પુરુષની ઇન્દ્રિયો તેના વશમાં હોય તેની જ બુદ્ધિ સ્થિર છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે પ્રકારે સમુદ્રની સ્થિતિ અચળ છે, ભારેમાં ભારે આંધી તોફાન આવવા પર અથવા અનેક નદીઓના જળપ્રવાહ તેમાં પ્રવેશે તો પણ તે પોતાની સ્થિતિથી વિચલિત થતો નથી, મર્યાદાનો ત્યાગ નથી કરતો. તેવી જ રીતે પરમાત્માના સ્વરૂપમાં સ્થિત યોગીની સ્થિતિ પણ સર્વથા અચળ હોય છે. મોટામાં મોટા સાંસારિક સુખ દુઃખોનો સંયોગ વિયોગ થવા પર પણ તેની સ્થિતિમાં સહેજ પણ અંતર પડતો નથી. તે યોગી પરમાત્મામાં નિત્ય નિરંતર અટલ અને સ્થિત રહે છે. જે મનુષ્ય સંપૂર્ણ કામનાઓનો ત્યાગ કરે છે તે જ મનુષ્ય શાંતિને પ્રાપ્ત કરી શકે છે. જે મનુષ્ય મારી સાથે પરમ પ્રેમ કરીને આ પરમ રહસ્યયુક્ત ગીતા શાસ્ત્રને મારા ભક્તોમાં કહેશે તે મને જ પ્રાપ્ત થશે, તેમાં કોઈ સંદેહ નથી. મિત્રો, ભગવાન શ્રીકૃષ્ણની આ વાતો જો તમને પસંદ આવી હોય તો કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ જરૂર લખજો અને આવા જ પ્રેરણાદાયક વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ધન્યવાદ. જય શ્રી રાધે કૃષ્ણ.